વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના નવા શિહોરા ગામે આવેલ સરકારી વિનય વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજને લઈને કોલેજ બંધ કે સ્થળાંતર થવાની અફવા ફેલાતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં થોડો સમય હોબાળો મચ્યો હતો। જો કે કોલેજના પ્રિન્સિપાલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોલેજ બંધ કે સ્થળાંતર થવાની કોઈ યોજના નથી અને ફેલાયેલી માહિતી માત્ર એક ગેરસમજ અને અફવા છે। બાદમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવતા પરિસ્થિતિ થાળે પડી હતી। ડીઈઓ કચેરી દ્વારા અમને શાળા કોલેજને સ્થળાંતર કરવાનું વાત આવી અને જે મંજુસરની જીઆઈડીસી હાયર સેકન્ડરી સ્કૂલમાં સ્થળાંતર કરવાનું એવું સૂચવવામાં આવ્યું, પરંતુ આજરોજ વિદ્યાર્થીઓને આ વાતની સૂચના મળતા તેઓએ પોતાના વાલીને સૂચના આપેલ અને વાલીઓની રજૂઆત હતી, સરપંચશ્રી દ્વારા પણ રજૂઆત કરવામાં આવી અને એમની વાતને અમે સમજી અમારો કોઈ ઈરાદો અહીંથી હટવાનો નહોતો, પરંતુ વર્ગો જ ન ફળવાય તો સંસ્થા કઈ રીતે ચલાવવી આના કારણે અમારી આ રજૂઆત હતી અને જેને ડીઈઓ કચેરીએ માન્ય રાખી હતી, સ્થળાંતર કરવા સૂચવ્યું હતું। હવે અમે સ્થળાંતર નથી કરી રહ્યા। ગ્રામજનો અને સરપંચશ્રીએ મૌખિક બાંહેધરી આપી છે કે તેઓ આ શાળામાં જ વધુ વર્ગો ફળવાય તેવી વ્યવસ્થા